નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં તમે ચારેય બાજુ નજર કરો તો ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. મુદ્દા અમુક જગ્યાએ ખૂબ અલગ છે, સમસ્યાઓ અલગ છે, પણ ખેડૂતની પીડા જે છે એ સમાંતર જ છે બધી જ જગ્યાએ. એટલે દક્ષિણ ગુજરાતનો ખેડૂત હોય, સૌરાષ્ટ્રનો હોય, આ બાજુ કચ્છનો ખેડૂત હોય, બધા જ ખેડૂતો પીડા સાથે આંદોલન કરી રહ્યા છે. આજે દેવભૂમિ દ્વારકાની આસપાસના બધા ખેડૂતો ભેગા થયા હતા. પાલભાઈ આંબલિયા પણ હતા અને એ આવેદન પત્ર આપવાની વાત હોય, પણ એ આવેદન પત્ર કરતા પણ વધારે પીડા સમજવી છે, ખેડૂતની સમસ્યા સમજવી છે. પાલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને પહેલો સવાલ એ છે કે આજે ખેડૂતો ભેગા થયા, એ ભીડ જોઈએ તો આપણને એવું લાગે કે ખેડૂત આક્રોશિત છે, પણ ખેડૂતની પીડા સમજવી છે, ત્યાંની સમસ્યા સમજવી છે. પાયલબેન, સૌથી પહેલી વસ્તુ એ છે કે ખેડૂત, તમે જે તમારા ઇન્ટ્રોમાં કહ્યું કે ભાઈ દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો લડે છે, સૌરાષ્ટ્રમાં લડે છે, ઉત્તર ગુજરાતમાં લડે છે, તો આ શું કામ લડે છે એના મૂળમાં જવું જોઈએ. અને એના મૂળમાં જઈએ તો સવાલ એ થાય કે સરકારને શું કામ બનાવીએ છીએ. સરકારને એના માટે તો બનાવીએ છીએ કે નાગરિકોના, લોકોના, ખેડૂતોના, માલધારીઓના તમામના જે પ્રશ્નો છે એના માટે સરકારી એક સુખાકારી નીતિઓ બનાવે, કાયદાઓ બનાવે. અને એ બનેલા કાયદાઓનો અમલ કરવા માટે આપણે અધિકારીઓને પગાર આપીએ છીએ. હમ. તો સવાલ એ છે કે જે સરકાર પોતે જે કાયદાઓ બનાવવા જોઈએ એની જગ્યાએ એ કાયદાઓ જે સમુદાય માટે બનતા હોય, એના સુખાકારી માટે બનતા હોય, એના બદલે એના વિરુદ્ધમાં બને. હું આ દુષ્કાળ ઉપર આવું કે દ્વારકા ઉપર આવું એની પહેલા તમારા ઇન્ટ્રો ઉપર જરાક નાની વાત કરવા એટલા માટે. એટલે જે કાયદાઓ, દાખલા તરીકે 4/7/2026 નો રાજ્ય સરકારે અમે ખૂબ મોટી વીજ લાઈનોમાં લડાઈ કર્યા પછી, ગાંધીનગર ટ્રેક્ટર યાત્રા લઈને આવ્યા પછી સરકારે પરિપત્ર કર્યો. તો આ પરિપત્ર જે 4/7/2026 નો પરિપત્ર થયો ને બેન, આ પરિપત્ર ખેડૂતોની માંગ હતી કે ખેડૂત લક્ષી પરિપત્ર નથી, આ પરિપત્ર કંપની લક્ષી પરિપત્ર થયો છે. એટલે વીજ લાઈનોના પ્રશ્ને ભરૂચના ખેડૂતો હોય કે સૌરાષ્ટ્રના કે ઉત્તર ગુજરાતના કે કચ્છના ખેડૂતો હોય કે મધ્ય ગુજરાતના, આ વીજ લાઈનોના પ્રશ્ને હજી ખેડૂતો લડે છે. સરકાર એક ઝાટકે સમાધાન કરી શકે એમ છે અને એના રસ્તાઓ બધા જ અમે સરકારને કયા છે, પણ સરકાર કરવામાં નથી. નંબર એક. એટલે જે કાયદાઓ જેના માટે બનાવવા માટે આપણે જેને બેસાડ્યા છે, જે સરકારને બેસાડી છે, એ સરકાર નાગરિકોના હિતના બદલે ક્યાંક કંપનીઓના હિત માટે નિર્ણય કરે એટલે પ્રશ્ન ઉભો થાય. હવે એ અમલ કરવા માટે જે અધિકારીઓને, કલેક્ટર છે, એસપી છે, એનાથી નીચે છેક મામલતદાર સુધી, આ લોકો પણ ઉપરથી ગાંધીનગરથી આદેશના આધારે ખેડૂતના ખેતરમાં નોટિસ પણ ના હોય, કલેક્ટરનો હુકમ ના હોય, દાદાગીરીથી ખેતરમાં થાંભલો ઉભો કરે છે અને એને પાછું પોલીસ પ્રોટેક્શન મળે છે. એટલે આ જે વાત છે એ છે. વાત રહી દ્વારકા જિલ્લામાં આજે જે ખેડૂતો ભેગા થયા છે, એમાં એવું જ છે. સરકારે 2016 નો ડ્રાફ્ટ મેન્યુઅલ, એટલે કે દુષ્કાળગ્રસ્ત મેન્યુઅલ 2016 નો કેન્દ્ર સરકાર, એ મુજબ 60% વધારે ઘટ હોય તો એને અતિ તીવ્ર ગંભીર પરિસ્થિતિ ગણવું, આવા શબ્દો છે. દ્વારકા જિલ્લામાં માત્ર 6% વરસાદ છે, 94% વરસાદની ઘટ. જામનગર જિલ્લામાં લગભગ 29% વરસાદ છે. પોરબંદર જિલ્લામાં લગભગ 17%ની આસપાસ વરસાદ છે. ત્રણે ત્રણ જિલ્લાની અંદર 60%થી વધારે ઘટ છે, એટલે કે 40%થી ઓછો વરસાદ છે. તો સરકારે જે કાયદો બનાવ્યો છે એ મુજબ દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દેવો જોઈએ. ચલો કેન્દ્ર સરકારને ભૂલી જાઓ, રાજ્ય સરકારે પોતે 2020-21માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે બનાવી, આ યોજના મુજબ એને જે દુષ્કાળની વ્યાખ્યા કરી, એમાં 3 વ્યાખ્યાઓ છે: અતિવૃષ્ટિની વ્યાખ્યા, દુષ્કાળની વ્યાખ્યા અને કમોસમી વરસાદની. આપણે કમોસમી ને અતિવૃષ્ટિને ભૂલીએ, દુષ્કાળની વ્યાખ્યા. સતત 4 અઠવાડિયા વરસાદ ન થાય તો એને દુષ્કાળ ગણવો જોઈએ. પાયલબેન, આ મેં, તમે કે દ્વારકા, જામનગર, પોરબંદરના ખેડૂતોએ આ વ્યાખ્યા નથી કરી, સરકારે કરી. 2016 નો અછતગ્રસ્ત મેન્યુઅલ સરકારે નક્કી કર્યો છે. કેન્દ્ર સરકારનો મેન્યુઅલ એમ કે છે દુષ્કાળગ્રસ્ત થવું જોઈએ. રાજ્ય સરકારનો પોતે બનાવેલો કાયદો, પરિપત્ર એમ કે છે દુષ્કાળગ્રસ્ત થવું જોઈએ. ગઈકાલે પત્રકારોએ રાજ્યના કૃષિ મંત્રીને સવાલ કર્યો
તો એને એવું કહ્યું, દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા બાબતે જ સવાલ હતો. એમાં એને એવું કહ્યું કે દ્વારકા જિલ્લાનું ધ્યાન તો ભગવાન દ્વારકાધીશ રાખશે. તો બેન, સવાલ એ છે કે જીતુભાઈને ત્યાં દ્વારકાધીશના ભરોસે દ્વારકા જિલ્લાના નાગરિકોને, દ્વારકા જિલ્લાના ખેડૂતોને, પશુપાલકોને મૂકી દેવા માટે તો કૃષિ મંત્રી તરીકે નથી બેસાડ્યા. ગાંધીનગરમાં સરકાર આપણે એના માટે તો નથી બેસાડી કે ભાઈ દ્વારકાધીશ. અરે, સરકાર જ્યારે નાગરિકોને, પશુપાલકોને, ખેડૂતોને ભગવાનના ભરોસે મૂકી દે તો પછી સરકારનું કામ શું છે? કૃષિ મંત્રીનું કામ ત્યાં શું છે? એટલે સવાલ એ થાય છે કે જે સરકારે જે કરવું જોઈએ એ નથી કરતા, ત્યારે તો ખેડૂતો બહાર આવે છે બેન. એટલે આજે અમે કલેક્ટર પાસે જતા પહેલા ભગવાન દ્વારકાધીશની મોટી છબી રાખીને બાજુમાં જીતુભાઈના ફોટા રાખ્યા હતા કે જીતુભાઈને ખબર પડે, બરાબર છે. દ્વારકાધીશની સામે અગરબત્તીઓ કરી અને કહ્યું કે આ સરકાર છે એ તો તારા ભરોસે અમને મૂકવા માંગે છે કાળિયા ઠાકર, એટલે અમે તને રીઝવીએ, તારી પ્રાર્થના કરીએ. પણ જીતુભાઈએ સમજવું જોઈએ કે જ્યારે કુદરત રૂઠે, કાળિયો ઠાકર રૂઠે, દ્વારકાધીશ રૂઠે, ત્યારે તો સરકારની જરૂર પડે. જ્યારે વરસાદ નથી થતો ત્યારે તો કાયદો બને છે કે દુષ્કાળગ્રસ્ત આને કહેવાય. એ કુદરત રૂઠી ત્યારે તો એ જરૂર પડી છે, અને જ્યારે જરૂર પડી ત્યારે એમ કે તમે કાળિયા ઠાકર આગળ જાઓ, કાળિયો ઠાકર તમારું ધ્યાન રાખશે. તો મારા ભાઈ, તારું એ કામ હું કરવા? ઢોલ નગારા મગાડવા માટે કે ઓલા તીડ ઉડાડવામાં, થારીઓ વગાડવા માટે જીતુભાઈને આપણે ત્યાં જીતુભાઈને આપણે શું કામ બેસાડ્યા છે? એટલા માટે બેસાડ્યા છે, કૃષિ મંત્રી તરીકે બેસાડ્યા છે કે આવી પરિસ્થિતિની અંદર જીતુભાઈ એ નિર્ણય કરે અને દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. બેન, તમને જાણીને આશ્ચર્ય થશે, દ્વારકા જિલ્લામાં સૌની યોજનાથી લગભગ 12-13 ડેમ છે જે 2019 થી ભરવાના હતા. આજ દિવસ સુધી ભર્યા નહીં. અમે કોઈ વાંધો નહીં, કારણ કે કુદરતી રીતે વરસ સારું થતું હતું. પણ આ વર્ષે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે. સમજો, 9 ઓગસ્ટે માનનીય ધારાસભ્યશ્રી આખી ભાજપની ટીમે ત્યાં પાણી છોડ્યું. ઘી ડોમમાં પાણી છોડી અને નર્મદાના વધામણા કર્યા, ફોટો સેશન થયું, વિડીયો ઉતરા, મીડિયામાં ચાલ્યું, અને અડધો કલાક પછી એ પાણી બંધ થઈ ગયું. 9 ઓગસ્ટથી આજના દિવસ સુધીમાં પાણી પાછું ચાલુ નથી થયું. પણ મારો સવાલ એ છે કે માનનીય ધારાસભ્યશ્રી જ્યારે આ પાણી છોડાવે છે, એનો અર્થ એવો કે એને ખબર છે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે. અમારા જિલ્લાના બીજા એક ધારાસભ્ય પરમ દિવસે ઘાસચારા વિતરણ કરતા હતા. એ ક્યારે જરૂર પડે કે જ્યારે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ હોય ત્યારે. તો તમે ઘાસચારા વિતરણ કરવાના ફોટો સેશન કરો છો, તમે પાણી છોડાવવાના ફોટો સેશન કરો છો, ત્યારે માનનીય ધારાસભ્યશ્રીઓ આપને અહીંયા શું કામ બેસાડ્યા? જનતાએ એટલા માટે તો બેસાડ્યા છે કે આવી પરિસ્થિતિમાં ગાંધીનગર જઈ અને તમે પલાઠી વાળીને બેસી જાઓ, મારા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. તમે ફોટો સેશન કરો, કોઈ વાંધો નથી, પણ તમારું ફોટો સેશન ગાંધીનગરમાં મુખ્યમંત્રીની સામે પલાઠી વાળીને બેઠા હો એનો હોવો જોઈએ. તમે વિડીયો ઉતારો, કોઈ વાંધો નહીં, પણ વિડીયો એનો ઉતારો કે મુખ્યમંત્રી સામે તમે દલીલ કરો છો અને કહો છો કે જો મારા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો અમે ત્યાં જઈને લોકોની હારે જઈને લડાઈ કરશું. આ કહેવાની હિંમત જોઈએ બેન સરકાર સામે, બરાબર છે. અહીંયા માત્ર અને માત્ર ફોટો સેશન થાય અને ફોટો સેશન સાબિત કરે છે કે જરૂરિયાત છે, એ સાબિત કરે છે. પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ, એની લડાઈ સૌથી પહેલા તો ચૂંટાયેલા સભ્યોની છે. એ નથી કરતા, એટલે અમારે વિરોધ પક્ષ તરીકે લોકોની સાથે જઈ અને માંગ કરવી પડે છે. દ્વારકા જિલ્લાને આજે હું જમાવટના માધ્યમથી દ્વારકા જિલ્લાને 27 તારીખ સુધીમાં જો દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરે પાયલબેન, 28 તારીખે રક્ષાબંધન છે. અમે જીતુભાઈની વાતને એના ઉપર સંપૂર્ણ એની વાત ઉપર ભરોસો કરીએ, જીતુભાઈ ઉપર નહીં. એને કહ્યું કે દ્વારકાધીશના શરણે દ્વારકાધીશ કરે એ સાચું, બરાબર છે. તો અમે આજે અગરબત્તીઓ કરી દ્વારકાધીશને. રક્ષાબંધનના દિવસે અમારી માલધારીની બહેનો દીકરીઓ, માવડીઓ, ખેડૂતોની બહેનો દીકરીઓ, માવડીઓ પોતપોતાના ભાઈઓને રાખડી બાંધ્યા પછી દ્વારકાધીશને રાખડી બાંધવા જાહે કે હે કાળિયા ઠાકર, હે દીનાનાથ, આ સરકાર જેને અમે ચૂંટીને મોકલી છે એને સદબુદ્ધિ આપ. જેને અમે કૃષિ મંત્રી તરીકે બેસાડ્યા છે
એને સદબુદ્ધિ આપ. હે મારા ભાઈ કાળિયા ઠાકર, એક અમારો ભાઈ અહીંયા હતો, દિલ્હી જતા પહેલા અમને કહેતો ગયો હતો કે મારી બેન એક પોસ્ટ કાર્ડ લખજો. એ ભાઈ તો દિલ્હીથી પાછો આમણું ક્યાંય જોતો જ નથી. એટલે કાળિયા ઠાકર દીનાનાથ, અમે તને વિનંતી કરીએ છીએ, આજે બેન તરીકે રાખડી બાંધવા આવી છું, અને આશીર્વાદમાં મને અમારા બાળકોના, અમારા ઘરનું, અમારા પશુઓનું રક્ષણ થાય એવી સરકારને સદબુદ્ધિ આપ, અને વહેલામાં વહેલો જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. એટલે જો 27 તારીખ સુધીમાં દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરે તો 28 તારીખે અમે દ્વારકાધીશ પાસે અમારી બહેનો, દીકરીઓ, માવડીઓ બધું દ્વારકાધીશના શરણે જાહે અને એને રાખડી બાંધવા જાહે. પાલભાઈ, કેટલા ગામડાઓ અસરગ્રસ્ત છે? કેટલું નુકસાન ખેડૂતોને થયું છે? કારણ કે આપણે જોયું કે અત્યાર સુધીમાં એવો વરસાદ તો પડ્યો જ નથી કે એ લોકો ખેતી કરી શકે. તો આ દેવભૂમિ દ્વારકાની આસપાસના કેટલા ગામડાઓ, કેટલા ખેડૂતો એવા છે કે જેને ખૂબ નુકસાન થયું છે? બેન, દ્વારકા જિલ્લાના 239 ગામો, તમામ ગામોમાં, એમાં દ્વારકા, હું આંકડો કહું તમને, દ્વારકા તાલુકામાં ટોટલ વરસાદ અત્યાર સુધીમાં માત્ર 2% થયો છે. દ્વારકા તાલુકામાં 2% વરસાદ થયો છે. કલ્યાણપુર તાલુકામાં 3% વરસાદ થયો છે. ખંભાળિયા તાલુકામાં 9.54% વરસાદ છે, અને ભાણવડ તાલુકામાં 9.75% વરસાદ છે. 15 જૂનથી લઈ અને અત્યાર સુધી મેં આખી સરકારની વેબસાઇટ છે, અને મારી પાસે આંકડા પણ છે. દરેક દિવસે કેટલો વરસાદ થયો હતો. એમાં ખંભાળિયામાં એક દિવસ 40 mm વરસાદ, એટલે 1.5 ઇંચ વરસાદ નોંધાયેલો છે સરકારના ચોપડે. પણ જે દિવસે 1.5 ઇંચ વરસાદ સરકારે નોંધ્યો છે ને બેન, 40 mm, તે દિવસે ખંભાળિયા શહેરની અંદર જે ગાયોએ પોદરા કરેલા છે ને, પોદરા પણ તણાણા નથી. સામાન્ય રીતે 1.5 ઇંચ વરસાદ પડે ને તો પોદરો તણાઈ જાય, પણ આ 1.5 ઇંચ વરસાદ જે લખાયો છે, અમને એમાં શંકા છે કે જે દિવસે એ નોંધાયો છે 40 mm, એ હારે અત્યાર સુધીમાં વધારેમાં વધારે વરસાદ અમારે 40 mm નોંધાણો. કેટલાક ખેડૂતોને આશા હતી કે ભાઈ વરસાદ થશે, એટલે જે પાણી હતું ને એના કારણે એને ઓરવણા કરીને આગોતરા એને પાક વાવેતર કરી દીધા હતા. અમુક ખેડૂતોએ આ 1/2 ઇંચ ને 1.5 ઇંચ ને વરસાદ પડ્યો એમાં વાવેતર કરી દીધા. દ્વારકા જિલ્લામાં 80% વાવણી થઈ ગઈ છે, પણ વાવણી થયા પછી બધાયના ખેડૂતોના મોઢા ઉપર છે. એટલે વાવણી થયું એટલે ખેડૂતોને ડબલ માર પડી. એક તો એનો દવા, ખાતર, બિયારણ, મજૂરી બધું જ ગયું, બરાબર છે, અને ઉપરથી એવો વરસાદ નથી થતો. આજે જ હમણાં બેન, હું 5 મિનિટ પહેલા એક ખેડૂતનું જોતો હતો, એને મગફળીની અંદર ભેંસો ચારવા મૂકી દીધી, કારણ કે હવે કોઈ બીજો વિકલ્પ નથી. હાવ હુકાઈ જાય ને હાથમાં ના આવે, એના કરતા ભેહું તો ખાઈ લે. લીલી મગફળીમાં ભેહું ચરે છે, એવો વિડીયો અત્યારે જ મેં હમણાં ફેસબુકમાં જોયો, કોઈ ખેડૂતોએ મૂકી છે. એટલે ખેડૂતોને પાક થવા વાળી વાતમાં તો ખતમ થઈ ગયું. કદાચ આજની તારીખમાં વરસાદ થાય ને બેન, તો એ મગફળી બી બમણું પણ થાય એમ નથી. ખેડૂતોની ભાષા છે બી બમણું, એટલે જેટલું વાવ્યું હોય એનું ડબલ, બરાબર છે, એ પણ થાય એમ નથી. એટલા માટે કે જેવી રીતે કોઈ બાળક કુપોષિત જન્મે અને 10-15 વર્ષ સુધી એમની કોઈ પોષિત કરવા માટેની સારવાર ન થાય, પછી એમાં ગમે એટલા પ્રયત્ન કરો, એક આમ શું કહે, રૂષ્ટપુષ્ટ માણસ ક્યારેય ના થઈ શકે. એવી જ અત્યારે અમારી મગફળીની હાલત છે, અમારા પાકોની હાલત છે, કારણ કે 60 દિવસ થઈ ગયા, ત્યાર પછી પાણી જ નથી જડ્યું, અને હવે વરસાદ આવે તો એમાં કંઈ કરતા કંઈ ભલીવાર થાય નહીં. એટલે ખેડૂતોને તો નુકસાન છે જ, પણ હારે હારે અમારે દ્વારકા જિલ્લાના 6 મોટા શહેરો, સલાયા, ખંભાળિયા, ભાણવડ, રાવલ, દ્વારકા અને ઓખા, આમાં જેટલા વેપારીઓ છે એ વેપારીઓના વેપાર એટલે હાલતા હતા કે ગામડામાં કંઈક થતું, ગામડામાં કંઈ થાય જ નહીં તો વેપારીઓની દુકાને કોઈ આવવાનું નથી, એટલે એમને પણ નુકસાન છે. બીજું, અમારે અત્યારે 2 નગરપાલિકાઓ જે કોંગ્રેસ શાસિત છે, આ એ લોકોનો ત્રાસ તો જુઓ. સલાયા અને રાવલ નગરપાલિકા બેન, ત્યાં કોંગ્રેસનું શાસન આવ્યા પછી જે એકાંતરા પાણી આપતા હતા, અહીંયા 8-8, 10-10 દિવસે પાણી આપે. આ હદે જઈને આ બદલો લે છે પાણીમાં. જે ધર્મના નામે સરકાર બની, એ સરકાર પાણીમાં આવા બદલા લે છે. કલ્યાણપુર તાલુકા પંચાયત કોંગ્રેસની બની તો કલ્યાણપુર તાલુકા પંચાયતના ગામડાઓમાં 8 દિવસે 15 દિવસે પાણી આપવાનું ચાલુ. આ હદે જઈને આ નાલાયકી ન હોય બેન, ક્યારેય ન હોય. કમસે કમ મતદારો છે, નાગરિકો છે, એની સાથે તમે શું કામ બદલો લ્યો છો? એટલે આ પણ એક વિચારવા જેવું છે. એટલે નુકસાનની જે વાત છે બેન,
એ ખૂબ મોટું નુકસાન છે. માત્ર ખેડૂતોને જ નહીં, એને અસર જે છે એ ઇકોનોમી ઉપર અસર પડવાની વાત છે બેન. હમ અ, ચારે બાજુ ખેડૂતોના આંદોલનની આપણે વાત કરીએ એટલે દેવભૂમિ દ્વારકા અને કચ્છની પરિસ્થિતિ મને ખાસ ખબર છે, કારણ કે બહુ બધા લોકો, બહુ ખેડૂતો મેસેજ કરે છે, બહુ બધા લોકો કહે છે કે બેન બહુ જ ખરાબ હાલત છે, અમે જે અત્યારે જેટલો ખર્ચો ઓલરેડી જે વાવવા માટે જેટલું નાખી દીધું છે એનું કંઈ ઉપજે એમ નથી અમારી પાસે. ચારે બાજુ ખેડૂતોની વ્યથા આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતના ખેડૂતો વીજ પોલ માટે લડી રહ્યા છે, સૌરાષ્ટ્રના લડી રહ્યા છે, આ બાજુ દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યા છે, કચ્છમાં પણ એ સમસ્યા છે. દરેક વખતે ખેડૂતોને જ્યારે આપણે જોઈએ તો એ આંદોલન જ કરતા હોય, કાં તો રડતા હોય, કાં તો એમની પાસે સમસ્યા હોય, પણ સમસ્યા દર વખતે બહુ જ અલગ અલગ હોય છે. તમે જેમ કીધું એમ કે સરકાર પોલિસીઝ બનાવે છે, સરકાર યોજનાઓ બનાવે છે, પણ એ યોજનાઓ સરખી રીતના અમલમાં નથી મુકાતી. એટલે સૌની યોજના હોય કે પછી અત્યારે વળતરની વાત પણ હોય, એટલે ખેડૂતો છેલ્લા આંદોલન તો વળતર માટે કરતા હતા, સરકારે આપી દીધું કે અમે આટલું વળતર આપીશું, પણ ખેડૂત સાથે કેટલી વાતચીત થઈ એ આમાં સહેમત છે કે કેમ? આમાં સુધારા માટે શું કરવું જોઈએ પાલભાઈ? આપણે બહુ જ પોઝિટિવ રીતના પણ જોઈએ તો સરકારે શું કરવું જોઈએ? જો અત્યારે આ પરિસ્થિતિ ચારેય બાજુ છે તો ખેડૂતો માટે કંઈક તો કરવું જ પડશે. બેન, પહેલી વસ્તુ, બધા જ ખાસ અત્યારે જામનગરમાં વાવડી ગામમાં જે આંદોલન ચાલે છે, હમ બરાબર છે, એ કેસથી જ આપણે વાતની શરૂઆત કરીએ. આવતીકાલે હું સવારે 11 વાગે ત્યાં વાવડી, અમે આખી કિસાન સંઘર્ષ સમિતિની ટીમ, જયેશભાઈ પટેલ ને બધાય કાલે અમે ત્યાં વાવડીની મુલાકાતે જવાના છીએ. સવાલ એ છે કે વાવડી ગામમાં આંદોલન શું કામ થયું? હમ રાજ્ય સરકારે 4/7/2026 ના રોજ પરિપત્ર કર્યો. એ પરિપત્ર મુજબ વેલ્યુઅર નીમવાની વાત થઈ. વેલ્યુઅર નીમાય પછી જમીનની કિંમત નક્કી થાય. સ્વાભાવિક છે, વેલ્યુઅર નીમાય જ નહીં તો કેવી રીતે એમઆરસી કમિટી બેસે? હમ તો એ વાવડી ગામમાં અત્યાર સુધીમાં કોઈ એમઆરસી કમિટી નથી બેઠી, વેલ્યુઅર નથી બેઠા, તો આ કંપનીઓ કામ કરવા શું કામ આવી? હમ કલેક્ટરે પોલીસ પ્રોટેક્શનની મંજૂરી શું કામ આપી? વાવડી ગામની એમઆરસી કમિટી બની ગઈ હોય, ભાવ નક્કી થઈ ગયા હોય, ત્યાર પછી આ વસ્તુ બને, ત્યાર પછીની આ પ્રક્રિયા છે. એટલે એમાં કદાચ સરકાર એવો દાવો કરે કે સરકારી ખરાબો, ચલો એ જે કામ કરે છે એ સરકારી ખરાબો છે, એમાં થાંભલો, ઓકે, સહમત તમારી વાત હારે, સરકારી ખરાબો છે. તો સવાલ એ થાય છે કે સરકારી ખરાબાની કિંમત નક્કી ન કરવી જોઈએ? કારણ કે નિયમો અનુસાર વીજ લાઇનમાં જ્યારે સરકારી ખરાબામાં વીજ લાઇન પસાર કરવાની હોય તો એની જે કિંમત નક્કી થાય એના 10% સરકારમાં કંપનીએ ભરવા પડે. હમ સમજાણી બેન વાત? સરકારી ખરાબો છે, સહમત. તો નિયમો અનુસાર એની જે કિંમત નક્કી થાય એના 10% તો ભરવા પડે કંપનીએ. તો માનનીય કલેક્ટર શ્રીએ મંજૂરી કેવી રીતે આપી એને ખબર છે. વાવડી ગામની એમઆરસી બની નથી, એમઆરસી નથી બની એટલે સરકારી ખરાબાની જમીન પણ એની પણ કિંમત નક્કી નથી થઈ. કિંમત નક્કી નથી થઈ તો 10% રૂપિયા પણ નથી ભરાણા. કઈ કલેક્ટરે એમ તો નહીં કર્યું હોય કે ઉચક તમે ભરી દો. હમ એટલે સવાલ આ છે બેન કે જે અધિકારીઓને પોલિસીનો અમલ કરવા માટે બેસાડીએ છીએ એ અધિકારીઓ પોલિસીનો અમલ કરે છે ખરા? હમ જો કલેક્ટર એમઆરસી કમિટી વગર ત્યાં પોલીસ પ્રોટેક્શન આપી જ ના શકે. માનનીય ઉર્જા મંત્રીએ એ કલેક્ટરને સસ્પેન્ડ કરવો જોઈએ. ઉર્જા મંત્રી આ કરવાના નથી, કારણ કે એ તો અદાણી ને અંબાણી કેમ કરવાના છે. તો કાયદાઓ, જે મારો પહેલો સવાલ હતો, એ કાયદાઓ ખેડૂતો માટે, નાગરિકો માટે બને છે કે આ મહાકાય કંપનીઓ માટે બને છે? અધિકારીઓ એ કાયદાઓનું અમલ કરવા માટે બેસાડ્યા છે કે ઉપરથી આદેશ આવે એ મુજબ અમલ કરવા માટે બેસાડ્યા છે? એટલે જે તકલીફો છે, બધાય તકલીફોના મૂળમાં પહેલા સરકાર જે પોલિસી બનાવે છે એ પોલિસી કોના ધ્યાનમાં રાખીને બને છે અને એ પોલિસીનો અમલ કોને ધ્યાનમાં રાખીને થાય છે? આ બંને બાબતો બહુ સ્પષ્ટ છે બેન. રાજ્ય સરકારના 4/7/2026 પરિપત્રના આધારે જ વાવડી ગામની હું વાત કરું છું. હમ એટલે આ એક ઉદાહરણ છે, આવા 1000 ઉદાહરણ આપું. હમ રાજ્યના ઉર્જા મંત્રી અને કૃષિ મંત્રી મારી સામે બેસે તો 1000 ઉદાહરણ આપું. અને વાત રહી તમે કેવું કે આનું સોલ્યુશન શું, બહુ સ્પષ્ટ છે. અમે તો પહેલેથી સરકારને કહીએ
માર્કેટ ભાવના 4 ગણા રકમ નક્કી કરો. હમ જેવી રીતે માર્કેટ ભાવ કેવી રીતે નક્કી કરવાનો, તો આ વેલ્યુઅરના આધારે નહીં. હમ રાજ્ય સરકાર જ્યારે પોતાની જમીન સરકારના જ એક વિભાગને માંથી બીજા વિભાગને જોતી હોય, દાખલા તરીકે આ ખરાબાઓ છે તો મહેસૂલ વિભાગના અંડરમાં આવે. જેટકોને સબસ્ટેશન કરવું છે, એટલે જેટકો એટલે સરકારી કંપની, એટલે એનો બીજો વિભાગ, બરાબર છે. એને સબસ્ટેશન કરવું છે તો મહેસૂલ વિભાગ આગળ એક માગણી મૂકે કે અમને આ જમીન આપો. તો એના માટે જિલ્લા કલેક્ટર છે એ નગર નિયોજકની અધ્યક્ષ સ્થાને એક કમિટી બનાવે, જમીન મૂલ્યાંકન સમિતિ. આ જમીન મૂલ્યાંકન સમિતિ એ જમીનની કિંમત નક્કી કરતી વખતે અલગ અલગ ફેક્ટરો ધ્યાનમાં, જીઆઈડીસી ની એટલે કે ઔદ્યોગિક વસાહતની કેટલી નજીક છે, શહેરની કેટલી નજીક છે, ગ્રામ્ય માર્ગની કેટલી નજીક છે, સ્ટેટ હાઈવેની કેટલી નજીક છે, નેશનલ હાઈવેની કેટલી નજીક છે. આમ અલગ અલગ ફેક્ટરોને ધ્યાને લઈ અને એમાં અલગ અલગ ગુણાંકો ઉમેરવામાં આવે. આ ગુણાંકો ઉમેર્યા પછી એ જગ્યાની કિંમતને ધ્યાને રાખી અને એમાં સોલેશિયમ 100%, 200% સોલેશિયમ ઉમેરે. સરકાર જ્યારે પોતાની ખરાબાની જમીન જ્યારે આપે છે ને બેન, એ માની લ્યો કે જમાવટની સ્ટુડિયો પાયલબેન ને દેવાંશીબેનને ક્યાંક કરવો છે દ્વારકામાં, ચુડેશ્વર ગામમાં, અને એનો ખરાબો સરકાર આગળ માગે તો એ આ પદ્ધતિથી એની કિંમત નક્કી થાય. તો જ્યારે ખેડૂતોની કિંમત છે એ તમે વેલ્યુઅરના આધારે નિમવાની કેમ વાત કરો છો? એટલે પહેલો રસ્તો આ છે, માર્કેટ ભાવના 4 ગણા વળતરવાળી. બીજી વાત, મેં પરમ દિવસે જ એક વિડીયો મૂક્યો છે લાલપુર તાલુકાના ચારણતુંગી ગામનો. ખેડૂતને વાયરમાં ખાલી ઓલો જે આમ શું કહેવાય ઢોર ના આવે એના માટે વાયર બાંધ્યા હોય ને, એમાં બલ્બ થાય. કાં કે ઉપરથી જેટકોની 400 કેવીની લાઈન નીકળે છે. એટલે આ તો અમારી ઉપર જોખમ છે. તો જોખમ સામેની પોલિસી અમે સરકારને કહ્યું કે સરકાર શ્રી સરકારે 1 રૂપિયો નથી આપવાનો. જે ખેડૂતના ખેતરમાંથી જે કંપનીની વીજ લાઈન નીકળતી હોય એ કંપની ખેડૂતોનો વીમો ઉતારે, એનું પ્રીમિયમ ભરે. અને જો કોઈ આકસ્મિક ઘટનામાં ખેડૂત મૃત્યુ પામે કે આજીવન ખોડખા પણ ઉભી થાય તો 15 કરોડ રૂપિયા એ પરિવારને મળે, ખેડૂત કે ખેત મજૂર જે કોઈ ભોગ બને એને. અને માની લ્યો કે તણખા જરવાના કારણે ઘઉં આખા સાફ થઈ જાય, પાક સાફ થઈ જાય છે, એવા સમયમાં 10 લાખ રૂપિયા ઓછામાં ઓછા ખેડૂતોને વળતર આ વીમા કંપની એના વીમામાંથી જ આપે. આ બીજી અમારી માંગ છે. અને ત્રીજી માંગ, અમારી જે જમીન જ્યાંથી આ વીજ લાઈન નીકળે, ગેસ પાઇપલાઇન નીકળે, પાણીની પાઇપલાઇન નીકળે, તો એ જમીન કોઈ દિવસ બિનખેતી થતી જ નથી. એ વિસ્તાર માની લ્યો કે આ 765 કેવીની લાઈન 67 મીટરનો વિસ્તાર તો મૂકવાનો, એના પ્લસ અમારે 10 મીટર મૂકવાનું છે. એના માટે તક બિલ્ડિંગ કંટ્રોલ લાઈન. એટલે અમારી જમીનની જે કિંમત ઘટે છે, આ ઘટતી કિંમતની સરકાર પોલિસી બનાવે. સરકારે આ કરવાને બદલે સરકારે એમઆરસી કમિટી લઈ આવી, વેલ્યુઅર લઈ આવ્યા. અને વેલ્યુઅરમાં બેન તમને જાણીને આશ્ચર્ય થશે, સરકારે જે IBBI પરથી વેલ્યુઅર ખેડૂતોને જોવાનું કહ્યું છે, એ વેબસાઇટ ઉપરથી તમને જે વેલ્યુઅર પસંદ આવે એ રાખવાનું. બેન, એ તમામ વેલ્યુઅર બિનખેતી જમીનના વેલ્યુઅર છે. એક પણ વેલ્યુઅર એગ્રીકલ્ચર લેન્ડ એટલે કે ખેતીની જમીન કિંમત નક્કી કરનાર વેલ્યુઅર નથી. અને નામદાર ગુજરાત હાઈકોર્ટે હમણાં જ જજમેન્ટ આપ્યું કે નોન એગ્રીકલ્ચર લેન્ડ ની વેલ્યુ કરનાર વ્યક્તિ એગ્રીકલ્ચર લેન્ડની વેલ્યુ ના કરી શકે. એગ્રીકલ્ચર લેન્ડની વેલ્યુ નક્કી કરનાર વ્યક્તિ નોન એગ્રીકલ્ચર લેન્ડની વેલ્યુ નક્કી ના કરી શકે. ત્યારે મારે સવાલ એ થાય કે આ સરકારમાં બેઠેલા સચિવો, મંત્રીઓ તો ભૂલી જાઓ, 8 પાસ ને 9 પાસ ને, એટલે અપેક્ષા શું રાખવાની, ચિઠ્ઠીના ચાકર છે. પણ જે સચિવો બેઠા છે, આ સચિવોએ ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટને ક્યાંય ધ્યાનમાં જ નહીં લીધું હોય. એને કોઈ અત્યારે જેટલા વેલ્યુઅર બેન, એટલે તો વાત છે કે સરકાર જે પોલિસી બનાવે છે એ પોલિસી કેવી બને છે, કોના માટે બનાવે છે. એટલે માત્ર ને માત્ર ઉદ્દેશ એક હોય, અદાણી સાહેબને નુકસાન ના થવું જોઈએ, અંબાણી સાહેબને નુકસાન ના થવું જોઈએ, સુઝલોનને નુકસાન ના થવું જોઈએ, NTPC ને નુકસાન ના થવું જોઈએ, KP એનર્જીને નુકસાન ના થવું જોઈએ. બરાબર છે. એ ધ્યાનમાં રાખવામાં ભૂલી ગયા કે આ વેલ્યુઅર એક આમાં એગ્રીકલ્ચર લેન્ડના છે જ નહીં. અને અત્યારે સરકાર ગુજરાત હાઈકોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એનાથી ઉપરવટ જઈ અને નોન એગ્રીકલ્ચર લેન્ડના વેલ્યુઅર પાસે અત્યારે ખેડૂતોને લિસ્ટ આપે છે આ બધા કલેક્ટરો.
એટલે જે ખેડૂતોની નારાજગી છે, ખેડૂતોનો ગુસ્સો છે, ખેડૂતોમાં આક્રોશ છે, એ એટલા માટે છે કે સરકારની નીતિઓ ખેડૂતો માટે, માલધારીઓ માટે નહીં, ઉદ્યોગપતિઓ માટે બને છે. અને એટલા માટે ગુજરાતના ખેડૂતો આક્રોશિત છે, આંદોલિત છે. હમ એટલે પાલભાઈ, આપણે બહુ જ લાંબી આ ચર્ચામાં એક વસ્તુ તો બહુ જ વધારે, એટલે કે ચારે બાજુ ખેડૂતો આક્રોશિત છે, એના બહુ જ બધા કારણો છે. અને હું દરેક વખતે જ્યારે ખેડૂતની આ સમસ્યા કે પીડા કે જો વિડીયો બનાવતી હોઉં તો હું સ્પષ્ટ એવું જ કહું કે 365 દિવસ જો રોજ એક સમસ્યા લઈને બેસીએ ને તો પણ એ દિવસો ઓછા પડે, એટલી બધી સમસ્યા ખેડૂતના ભાગે આવતી હોય છે. કુદરત રૂઠે કે પછી વરસાદ નથી પડતો એની સમસ્યા છે, વધારે પડી જાય એની સમસ્યા છે, વીજ લાઈનના મુદ્દે તો કેટલાય સમયથી આંદોલન કરી રહ્યા છે. આજે દુષ્કાળના મુદ્દા ઉપર પણ, એટલે કે વરસાદ નથી, પાણી નથી, એના કારણે. હા હા પાલભાઈ. બેન, તમે જે કહ્યું ને કે કુદરત રૂઠે, 10 ઓગસ્ટ 2020 ના દિવસે આ સરકારે પાક વીમા યોજના બંધ કરી, આવકાર્ય. કારણ કે કંપનીઓ છે એ 35-40 હજાર કરોડનો ભ્રષ્ટાચાર ખેડૂતના હકના છે લઈને ગયા. ત્યારે અમે સરકારને કહ્યું હતું કે સરકાર પહેલા જે રીતે એઆઈસી અને જીઆઈસી, બરાબર છે, જે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની પાક વીમા માટેની પોતાની કંપનીઓ હતી, એવી જ રીતે ફરીથી સરકાર પોતાની કંપનીઓના માધ્યમથી પ્રીમિયમ લે અને ખેડૂતોને પાક વીમાની યોજના આપે. બેન, આજે એને 2020 થી આજે 26, બરાબર, જે 6 વર્ષ થયા છે. રાજ્ય સરકારે ગુજરાતના ખેડૂતોને સંપૂર્ણ ભગવાન ભરોસે મૂક્યા છે. અને સરકારની એસડીઆરએફ યોજનાના જે ટુકડાઓ છે, આ ટુકડા આધારિત કરી દીધા છે. ખેડૂત પોતાના હકથી દાવો કરીને ના કહી શકે કે મને આ વીમો આપવો પડે, મને આ પૈસા આપવા પડે. જેવી રીતે વીમા કંપનીઓ હતી, ખાનગી હતી, એની સામે હું, રતનસિંહ ડોડિયા અને અમારી આખી ટીમ, ભરતસિંહ ઝાલા સહિત, બરાબર છે, અમે લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં કેસો લડીને 10,000 કરોડ તો ગુજરાત હાઈકોર્ટમાંથી કેસ લડીને અપાવડાવ્યા છે. અને હજી 362 અમારી પેન્ડિંગ છે અરજીઓ ગુજરાત હાઈકોર્ટમાં. એનું જજમેન્ટ આવે ક્યારે આવે એ બીજા નંબરની વાત છે. પણ એ એટલા માટે અમે કરી શક્યા કે એ અમારી હકની લડાઈ હતી. અમે પ્રીમિયમ ભરતા હતા. આ અમને હાવ કુદરત આધારિત કરી દીધા છે. સરકારને મજા આવે એસડીઆરએફમાં 8,500 તો 8,500, 13,500 તો 13,500, અને પાછા એ આવે ક્યારે એનું તો કઈ નક્કી નથી હોતું. એટલે સરકારની, હું જે મારી વાત છે આ જ છે કે સરકારને શું કામ બેસાડીએ છીએ, અધિકારીઓને શું કામ આપણે આપીએ છીએ જવાબદારીઓ, એને પગાર શું કામ દઈએ છીએ. એટલે મૂળ વાત છે આ છે બેન, બધા જ કારણોમાં સરકારની દાનતમાં ખોટ છે. સરકારની દાનત થોડા ટોપરા જેવી છે. થેન્ક યુ સો મચ પાલભાઈ, તમે જોડાયા એ બદલ. ને આશા રાખીએ કે જે ખેડૂતો અને જે જનતા સરકારને માય બાપ માનતી હોય છે ને એને ખબર હોય છે કે જ્યારે સમસ્યા આવશે ત્યારે જ માય બાપ આપણને મદદ કરશે, એ માય બાપ ભગવાન ભરોસે ના રહે ને એવું ના વિચારે કે ખેડૂતો તો કાળિયા ઠાકરના ભરોસે છે. એ લોકોની સમસ્યા પહેલા સમજે, સંવાદ કરે, અને સંવાદથી કોઈ ઉકેલ લાવવાની, ઉકેલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે તો પણ ઘણું છે. થેન્ક યુ સો મચ પાલભાઈ, તમે જોડાયા એ બદલ.